નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, TYBSc સેમેસ્ટર 5માં તમારું સેકન્ડ પેપર 502 જેનો સબ્જેક્ટ કોડ CCCH502 છે, જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીથી પણ ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારા 502ના પેપરમાં આપણે સુક્રોઝ યુનિટ નંબર 2 યુનિટ 2 જેમાં 2 પોર્શન છે, A એન્ડ B. તો યુનિટ 2નો ફર્સ્ટ પોર્શન કાર્બોહાઈડ્રેટ્સ, જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આ યુનિટમાં આપણે કાર્બોહાઈડ્રેટમાં ડાયસેકેરાઇડ શર્કરા, સુક્રોઝ અને માલ્ટોઝનો અભ્યાસ કરવાનો છે, જેમાંની સુક્રોઝ શર્કરા વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉ આપણે મિત્રો ડાયસેકેરાઇડનું ચક્રીય બંધારણ કેવી રીતે નક્કી થાય એની માહિતી મેળવી, જેમાં મંદ એસિડ વડે જળ વિભાજન કરવામાં આવે, ત્યારબાદ એનું સંપૂર્ણ મિથિલેશન કરવામાં આવે, અને ત્રીજો તબક્કો હતો કે શર્કરાનું ઉત્સેચકીય જળ વિભાજન કરવામાં આવે. તો મિત્રો, હવે આપણે એ ડાયસેકેરાઇડ શર્કરામાંની સુક્રોઝ શર્કરા વિશેનો અભ્યાસ કરવાનો છે. તો ફર્સ્ટ કે સુક્રોઝ જે છે એ ખાંડ તરીકે પણ ઓળખાય છે. કેન શુગર મીન્સ કે ખાંડ, જેનો અણુસૂત્ર છે C12H22O11. મિત્રો, આપણે આ જે અભ્યાસ કરી રહ્યા છીએ, જે શર્કરા વિશેની માહિતી મેળવી રહ્યા છીએ, તો તમારું જે સેકન્ડ યુનિટ છે એમાં આ બંને શર્કરા 100% એક્ઝામમાં હશે જ, કારણ કે આ વખતે તો મિત્રો તમારે ઓફલાઈન એક્ઝામ છે અને એક્ઝામમાં પણ લોંગ ક્વેશ્ચન પૂછાવાના છે. તો આપણે આ સુક્રોઝ જે છે બરાબર તૈયાર કરી દઈશું. સુક્રોઝમાં ફર્સ્ટ પોઈન્ટ છે કે તે શેરડીમાંથી મળતી માનવીના જીવન જરૂરિયાતની શર્કરા છે, જેને આપણે ખાંડ તરીકે ઓળખીએ છીએ. ઉપરાંત આ શર્કરા છે એ સ્ફટિકમય પદાર્થ છે, જેનું ગલનબિંદુ 180 ડિગ્રી સેલ્સિયસ છે. આલ્કોહોલમાં એ અલ્પદ્રાવ્ય છે. સાથે સાથે આ સુક્રોઝ જે છે એ દક્ષિણ ભ્રમણીય છે, એટલે કે ડેક્સ્ટ્રો. જલીય દ્રાવણમાં એનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ આપણને કેટલો મળે છે? 66.5 ડિગ્રી સેલ્સિયસ મળે છે. આ ઉપરાંત આ જે સુક્રોઝ છે મ્યુટારોટેશનની ક્રિયા દર્શાવતું નથી, ટોલેન્સ અને ફેલિંગ પ્રક્રિયકોનું રિડક્શન પણ કરતું નથી, અને તે નોન રિડ્યુસિંગ શર્કરા છે. તો આપણે અગાઉ પણ ભણ્યા છીએ કે જેમાં કાર્બોનિલ કાર્બન એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન જો હાજર હોય તો એનું રિડક્શન થાય, પરંતુ અહીંયા આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ જે છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રહેલા એ ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે, અને એમાં રિડ્યુસિંગ સમૂહ એનોમેરિક સમૂહ OH જે ગ્લાયકોસાઇડ બનાવવામાં ભાગ લે છે, માટે એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. વળી તે ઓસેઝોન પણ આપતો નથી અને તેના એનોમેરિક સ્વરૂપો અસ્તિત્વ ધરાવતા નથી. એટલે કે C1 એનોમર્સ હોય તો C1 કાર્બન ઉપર OH ડાબી બાજુ અને જમણી બાજુ એ બે દિશામાં મળે, એટલે કે આલ્ફા અને બીટા બે બંધારણ આપે, પરંતુ સુક્રોઝમાં આ રીતે અસ્તિત્વ ધરાવતું નથી. આથી સુક્રોઝ એ મુક્ત આલ્ડીહાઇડ કે કીટોન સમૂહ ધરાવતો નથી, કારણ કે આપણે અગાઉ પણ વાત કરી કે જો એમાં મુક્ત આલ્ડીહાઇડ કે કીટોન હાજર હોત તો એ ટોલેન્સ અને ફેલિંગના પ્રક્રિયકોનું રિડક્શન કરી શકતો હોત, પણ એ રિડક્શન કરી શકતો નથી. એનો મતલબ થયો કે ગ્લુકોઝમાં રહેલો આલ્ડીહાઇડ સમૂહ કે ફ્રુક્ટોઝમાં રહેલો કીટોન સમૂહ એમાં હાજર
ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં છે, પરંતુ એ ક્યાં હાજર નથી? સુક્રોઝમાં હાજર નથી, એટલે કે એમાં ગેરહાજર છે. તો મિત્રો આ જે છે માહિતી એ સુક્રોઝ વિશેની પ્રારંભિક માહિતી થઈ, એનું બેઝિક થયું. તો આમાં આવેલા જે શબ્દો છે, ટોલરન્સ ને ફાઇલિંગ પ્રક્રિયકોનું રિડક્શન છે, નોન રિડ્યુસિંગ શર્કરા છે, આ વિશે આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ. એનોમેરિક સ્વરૂપો, એ માહિતી પણ આપણે અગાઉ મેળવી છે. એમ છતાં તમને જો આ કોન્સેપ્ટ વધારે ક્લિયર કરવો હોય તો તમે સેકન્ડ યર BScનું તમારું 402નું જે પેપર છે એમાં પણ તમારે કાર્બોહાઈડ્રેટ સેકન્ડ યુનિટમાં આપેલો છે. તો આ બધી જ ટર્મ્સ જે છે, બધા પદો છે, એમાં વિશેષ સમજી શકાશે. હવે આપણે સુક્રોઝ વિશેનો નેક્સ્ટ મુદ્દો જોઈએ. તો સુક્રોઝનું અણુ બંધારણ એટલે કે એનું અણુસૂત્ર શું છે? C12H22O11 છે. તો આપણે એ બંધારણ વિશેની પણ માહિતી મેળવીશું. સાથે સુક્રોઝનું ત્રીજો મુદ્દો કે સુક્રોઝનું મંદ એસિડ ઉદ્દીપક સાથે જ્યારે જળવિભાજન કરવામાં આવે ત્યારે તેમાંથી D+ ગ્લુકોઝ અને D- ફ્રુક્ટોઝ મળે છે. આથી સુક્રોઝમાં કઈ બે મોનોસેકેરાઇડ શર્કરાઓ આવેલી છે? તો બે મોનોસેકેરાઇડ એકમો જોડાય અને ડાયસેકેરાઇડ બને છે. તો એમાં રહેલા મોનોસેકેરાઇડ એકમ છે D+ ગ્લુકોઝ અને D- ફ્રુક્ટોઝ એકમો આવેલા છે. ત્યારબાદ આપણે ચોથો મુદ્દો જે છે એને સમજીએ એ પહેલાં સેકન્ડ અને થર્ડ મુદ્દાને આપણે આ બંધારણ દ્વારા જોઈશું. તો તમને જે અણુસૂત્ર આપેલું છે એ છે C12H22O11, બરાબર છે. તો હવે આ બંધારણ છે સુક્રોઝનું છે, આપણે કાઉન્ટિંગ કરીએ તો આ 6 કાર્બન થયા ગ્લુકોઝમાં, અને અહીંયા પણ તમે જોઈ શકો છો 1 2 3 4 5. ઓકે, ગ્લુકોઝના કયા કયા 6 કાર્બન? તો આ 1 2 3 4 5 એન્ડ 6. એ જ રીતે આપણે ફ્રુક્ટોઝમાં પણ 6 કાર્બન આવેલા છે 1 2 3 4 5 એન્ડ 6. તો C12 થઈ ગયા, 6 + 6 એટલે 12. H22 તો અહીંયા આપણે કાઉન્ટ કરીએ 2 + 1 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 અને 22. તો H22 થયા. હવે ઓક્સિજન છે એ કેટલા છે? 11 છે. તો આપણે એને પણ કરીએ નોટિફાઈ. આ પોઈન્ટથી દર્શાવેલો છે 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ 11. તો ઓક્સિજન પણ 11 થયા. તો આ રીતે મિત્રો તમને ખ્યાલ આવે કે સુક્રોઝના બંધારણમાં કાર્બન 12 છે, હાઇડ્રોજન 22 છે અને ઓક્સિજન 11 છે. તો એમાં કઈ બે શર્કરાઓ જોડાયેલી છે? જે આપણે ત્રીજો પોઈન્ટ સમજ્યા કે સુક્રોઝનું જે મંદ એસિડિક ઇન્વર્ટેઝ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે જળ વિભાજન કરવામાં આવે તો એના જળ વિભાજનથી આપણને D+ ગ્લુકોઝ અને D- ફ્રુક્ટોઝ એકમો મળે છે. તો એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જ્યારે જળ વિભાજન કરવામાં આવે ત્યારે અહીંયા OH ગ્રુપ જોડાય અને અહીંયા પણ H જોડાય. તો આ રીતે આપણને આ એક ભાગ છે એ D+ ગ્લુકોઝ મળ્યો અને આ બીજો ભાગ જે છે એ આપણને D- ફ્રુક્ટોઝ મળે છે. તો અહીંયા રહેલી જે આ OH ગ્રુપ જે છે, પ્રથમ કાર્બન ઉપર રહેલા OH સમૂહો,
એ આ ગ્લાયકોસાઇડ બનાવવામાં ભાગ લે છે, માટે આ બંને સમૂહ છે એનોમેરિક સમૂહ કહેવાય અથવા તો એ રિડ્યુસિંગ સમૂહ કહેવાય. તો આ રિડ્યુસિંગ સમૂહો જે છે એ અહીંયા ગ્લાયકોસિડિક સાંકળ બનાવવામાં ભાગ લે છે, પરિણામે આ રિડ્યુસિંગ શર્કરા નથી. હવે આપણે નંબર 4 પર આ મુદ્દો જોઈએ. તો જ્યારે એનું જળ વિભાજન કરવામાં આવે તો એ જળ વિભાજન કરતાં પહેલાં ખાંડના જલીય દ્રાવણનું, જુઓ જળ વિભાજન પહેલાં ખાંડના જલીય દ્રાવણનું એટલે કે કોનું, સુક્રોઝનું વિશિષ્ટ ભ્રમણકોણ કેટલો મળે છે, +66.5 ડિગ્રી સેલ્સિયસ. અને જળ વિભાજન પછી આપણને કોણ મળે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે એના મિશ્રણનો વિશિષ્ટ પરિભ્રમણકોણ -20 ડિગ્રી મળે છે. તો એનો મતલબ એવો થયો કે જળ વિભાજન પહેલાં એ પ્લસ મૂલ્ય આપે છે, તો એનો મતલબ થયો કે એ કઈ બાજુએ પરિભ્રમણ દર્શાવે છે, જમણી બાજુએ, અને એ માઇનસ મૂલ્ય આપે છે ત્યારે એનો મતલબ થયો કે આ મિશ્રણ છે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ભ્રમણ ડાબી બાજુએ કરે છે. તો આમ જળ વિભાજનને લીધે દ્રાવણનું જે વિશિષ્ટ ભ્રમણ છે એ ડેક્સ્ટ્રો છે. કેવી રીતે નક્કી થાય ડેક્સ્ટ્રો છે, તો આ મૂલ્ય ધન છે, જે આપણને ડેક્સ્ટ્રો એટલે કે કઈ દિશામાં સૂચવે છે, જમણી દિશામાં. તો એ ધન મૂલ્યમાંથી ઋણ મૂલ્ય થયું એટલે કે એ લીવો થઈ ગયું. તો ડેક્સ્ટ્રો એને આપણે પ્લસથી પણ દર્શાવીએ છીએ, એ કાં તમે ડીથી દર્શાવી શકો અથવા તો પ્લસથી દર્શાવો. તો ડેક્સ્ટ્રો છે એ પરિભ્રમણ એનું જો જમણી દિશામાં હોય તો સ્મોલ ડી અથવા તો ધન સંજ્ઞાથી દર્શાવાય, અને જો એ ડાબી બાજુએ ભ્રમણ આપતું હોય તો એનું જે સંજ્ઞા છે એ સ્મોલ એલ છે અથવા તો માઇનસ મૂલ્યથી એને આપણે દર્શાવી શકીએ છીએ. તો આ રીતે જ્યારે જળ વિભાજન થઈ જાય એટલે જળ વિભાજનના અંતે જ્યારે વિશિષ્ટ ભ્રમણકોણ મળે છે એ ડેક્સ્ટ્રોમાંથી શું મળે છે, લીવો. એનો મતલબ એવો થયો કે જળ વિભાજન બાદ એના વિશિષ્ટ ભ્રમણ છે એ બદલાય છે, એટલે કે ઉલટાય છે, ટોટલી અપોઝિટ થાય છે. પ્લસ હોય તો શું થઈ જાય છે, માઇનસ. તો એ ઉલટાય છે એટલે કે વિરુદ્ધ થાય છે, માટે એને વિપરીતકરણ કહેવામાં આવે છે, અથવા તો આ પ્રક્રિયાને ઇન્વર્ઝન કહેવાય છે. વળી મળતો જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ છે એ મિશ્રણને આપણે વિપરીત એટલે કે જો આ વિપરીતીકરણ પ્રક્રિયા કહેવાતી હોય તો મળતી નીપજ છે એ વિપરીત નીપજ કહેવાય. અને આપણે અહીંયા કાર્બોહાઈડ્રેટમાં શર્કરાનો ઉલ્લેખ કરીએ છીએ, માટે એ ઇન્વર્ટ સુગર તરીકે પણ ઓળખાય છે. કોણ, તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ જળ વિભાજન બાદ. વિદ્યાર્થી મિત્રો, આ સુક્રોઝનું જળ વિભાજન થયા પહેલાં એનો ભ્રમણકોણ કેટલો છે, +66.5 ડિગ્રી સેલ્સિયસ. પરિભ્રમણ થયા જળ વિભાજન થયા બાદ આપણને નિપજનું મિશ્રણ મળે છે, કોનું, D+ ગ્લુકોઝ અને D- ફ્રુક્ટોઝ. તો આ જે મિશ્રણ મળે છે એનો વિશિષ્ટ ભ્રમણકોણ -20 ડિગ્રી સેલ્સિયસ બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્લસ છે અને આ માઇનસ છે, વિપરીત થયું, માટે આ પ્રક્રિયાને વિપરીતકરણ પ્રક્રિયા કહેવાય, ઇન્વર્ઝન. અને આ જે મિશ્રણ મળે છે એ પણ વિશિષ્ટ ભ્રમણકોણ ઉલટાવીને મળે છે, કારણ કે પ્લસનું માઇનસ મળે છે, માટે આ મિશ્રણને શું કહેવામાં આવે છે, વિપરીત શર્કરા અથવા તો ઇન્વર્ટ સુગર તરીકે ઓળખવામાં આવે છે. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. આપણા આ જે છે એ શા માટે નોન રિડ્યુસિંગ છે અને એનું આપણે બંધારણ સમજવા માટે એ મુદ્દાનો ઉપયોગ લીધેલો. હવે આવું થવાનું કારણ શું છે એ સમજીએ. તો સૌથી પહેલાં તો સુક્રોઝનું ભ્રમણ આપણને 66.5 ડિગ્રી સેલ્સિયસ પણ ધન મળે છે, અને D+ ગ્લુકોઝનું વિશિષ્ટ ભ્રમણકોણ કેટલો છે, +52.7 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે D- ફ્રુક્ટોઝનો વિશિષ્ટ ભ્રમણકોણ કેવો છે, નેગેટિવ છે. તો તમે જોઈ શકો છો ગ્લુકોઝ કરતાં
ફ્રુક્ટોઝનો વિશિષ્ટ ભ્રમણકોણ વધુ ઋણ છે અને પરિણામે આ જળ વિભાજનને લીધે મળતી જે બંને શર્કરા છે એનું મિશ્રણ કેવું બની જાય છે? લીવો, એટલે કે ડેક્સ્ટ્રો હતું. અહીંયા આપણને સુક્રોઝનું જે ભ્રમણકોણ ડેક્સ્ટ્રો મળે છે એ -20 મિશ્રણનું આપણને ભ્રમણકોણ મળ્યો. એનો મતલબ એવો થયો કે આ ડેક્સ્ટ્રો હતું એ હવે શેમાં રૂપાંતરિત થયું? લીવોમાં. એટલે કે જે દક્ષિણીય ભ્રમણ આપતું હતું એ હવે આપણને વામ ભ્રમણીય આપે છે. તો આવું થવાનું મુખ્ય કારણ શું છે? તો આપણને જળ વિભાજન દ્વારા મળતી જે શર્કરા છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, એમાં D+ ગ્લુકોઝનું જે ભ્રમણકોણ છે એના કરતાં D- ફ્રુક્ટોઝનો ભ્રમણકોણ વધુ ઋણ મળે છે. અને વધુ ઋણ મળતો હોવાને કારણે બંને શર્કરાનું જ્યારે મિશ્રણ થાય તો જેનું વજન વધારે, વજન ઇન ધ સેન્સ કે અહીંયા આપણને આ બંને શર્કરા છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેમાંથી કોનો ભ્રમણકોણ આપણને વધુ મળ્યો? નેગેટિવ ફ્રુક્ટોઝનો. અને એના જ કારણે એનું ભ્રમણ છે એ ડેક્સ્ટ્રોમાંથી લીવોમાં ઉલટાઈ જાય છે. આથી સુક્રોઝના ઘટકો D+ ગ્લુકોઝ અને D- ફ્રુક્ટોઝનું મિશ્રણ એ લેવ્યુલોઝ તરીકે પણ ઓળખાય છે. હવે નેક્સ્ટ મુદ્દો આવે છે. આ લેવ્યુલોઝ તમારે ખાસ વર્ડને યાદ રાખવાનો છે. હવે આપણે નેક્સ્ટ 5મો મુદ્દો જોઈએ એ પહેલાં આપણે જે અભ્યાસ કર્યો છે એ 4 મુદ્દાઓનું આપણે ફરીથી રિવિઝન કરીશું. તો તમારું જે ફર્સ્ટ જે છે એ છે તમારું કોમન સુક્રોઝ માટેની માહિતી કે સુક્રોઝ છે શેરડીમાંથી મળતી શર્કરા છે અને માનવ જીવનની જરૂરિયાતવાળી શર્કરા છે. તે સ્ફટિકમય પદાર્થ છે જેનું ગલનબિંદુ 180 ડિગ્રી સેલ્સિયસ મળે છે અને આલ્કોહોલમાં કેવો છે? અલ્પદ્રાવ્ય, સાથે સાથે દક્ષિણીય ભ્રમણ. એટલે કે સુક્રોઝનું જો તમને પરિભ્રમણ કોણ, વિશિષ્ટ પરિભ્રમણ કોણ પૂછે તો કેટલો છે? 66.5 ડિગ્રી. એ શું નથી આપતું? તો એના ગુણધર્મોમાં રાસાયણિક ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ તો એ મ્યુટા રોટેશન નથી આપતું, ટોલેન્સ અને ફેલિંગ પ્રક્રિયકો સાથે રિડક્શન પણ નથી આપતું, અને સાથે સાથે એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. એટલે કે રિડ્યુસિંગ શર્કરા નથી. એ ઓસેઝોન પણ આપતો નથી અને એનોમેરિક સ્વરૂપો પણ આપતો નથી. સાથે સાથે એમાં મુક્ત આલ્ડીહાઇડ કે કીટોન એ ગેરહાજર છે, એટલે કે એમાં હાજર નથી. તો સુક્રોઝ માટે આપણને આ બધી જ કિંમતો છે એ નેગેટિવ મળે છે, મીન્સ એ આપણને આ બધી પ્રક્રિયાઓ આપતો નથી. એના પછી એનું અણુબંધારણ જે આપણે સ્લાઇડમાં જોયું C12H22O11 મળે છે. એનું સુક્રોઝનું જ્યારે આપણે ઉદ્દીપકીય એસિડની હાજરીમાં જળ વિભાજન કરીએ તો આપણને આ પ્રમાણે મોનોસેકેરાઇડનું મિશ્રણ મળે છે. 2 મોનોસેકેરાઇડ એકમો છે, D+ ગ્લુકોઝ અને D- ફ્રુક્ટોઝ. આ બંને એકમોનું મિશ્રણ મળે છે. સાથે સાથે આ બંને એકમોનું મિશ્રણ મળે છે તો એના માટે જળ વિભાજન પહેલાં અને જળ વિભાજન પછી બંનેના પરિભ્રમણ કોણ છે, એટલે કે વિશિષ્ટ ભ્રમણ કોણ એ કેવા બને છે? વિપરીત બને છે, ઉલટાઈ જાય છે. જળ વિભાજન પહેલાં ડેક્સ્ટ્રો હોય તો જળ વિભાજન બાદ લીવો મળે છે, માટે વિપરીતીકરણ કહેવાય છે આ પ્રક્રિયાને. અને મળતા મિશ્રણને ઇન્વર્ટ સુગર, એટલે શુગર ખરી પણ ઇન્વર્ટ, કારણ કે વિપરીત શર્કરાઓનું મિશ્રણ મળ્યું માટે ઇન્વર્ટ સુગર તરીકે ઓળખાય છે. ત્યારબાદ મિત્રો આપણે આ શા માટે આવું થાય છે, એટલે કે ડેક્સ્ટ્રોમાંથી આપણને કેમ એ વિશિષ્ટ ભ્રમણકોણ લીવો આપે છે, આ વિપરીતીકરણ થવા પાછળનું કારણ શું છે? તો મળતા આ મોનોસેકેરાઇડ એકમો છે. તો એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં સમજ્યા કે જ્યારે સુક્રોઝનું આપણને વિશિષ્ટ ભ્રમણકોણ છે એ ડેક્સ્ટ્રો મળે છે, પરંતુ એના જળ વિભાજન દ્વારા મળતું D+ ગ્લુકોઝ અને D- ફ્રુક્ટોઝ છે એ બંનેના તમે અહીંયા વિશિષ્ટ ભ્રમણકોણ જોઈ શકો છો. તો D- ફ્રુક્ટોઝ છે એનું વિશિષ્ટ ભ્રમણકોણ વધુ ઋણ છે અને વધુ ઋણ હોવાને કારણે
આ બંનેનું જ્યારે મિશ્રણ મળે તો એની જ ઇફેક્ટ વધારે આવે, પરિણામે આપણને જળ વિભાજન પહેલાં મળતું જે વિશિષ્ટ ભ્રમણકોણ ડેક્સ્ટ્રો હતો એ ઉલટાઈ જાય અને હવે કેવો બને છે, લીવો મળે છે. તો આ બંને ઘટકોનું જે મિશ્રણ છે એટલે કે ડી પ્લસ ગ્લુકોઝ અને ડી માઇનસ ફ્રુક્ટોઝ એ બંનેનું જે મિશ્રણ છે એ લેવ્યુલોઝ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સુક્રોઝના 4 જે મુદ્દાઓ છે એની ચર્ચા કરી. હજી આગળ ઘણા મુદ્દાઓની ચર્ચા કરવાની છે અને આખો આન્સર તમારે તમારી આ ટેસ્ટ અથવા તો એક્ઝામમાં જો તમારે પૂછાય તો તમારે આખો જ આન્સર એમાં રજૂ કરવાનો રહેશે. તો હવે પછીના જે સુક્રોઝ માટેના જે મુદ્દાઓ છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.